નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડની માર્ચ 2025ની પહેલી તારીખે બીએ વિષયમાં જોરદાર માર્ક્સ લાવવા માટે હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે. ગમે તો જ લાઈક કરજો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો. ગમે તો લાઈક કરજો એટલે કહું છું કે આ તમને ગમવાનું છે કે સૌથી મોટી સમસ્યા સર બીએમાં મુદ્દા યાદ નથી રહેતા. કાંઈ વાંધો નહીં બાળકો, મોટા 5 ગુણના પ્રશ્નોમાં મુદ્દા યાદ રાખવાની તમને ચાવી ફટાફટ આપી દઉં છું બાળકો. મને ખબર છે તમારો સમય અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ નજીક સમય આવી ગયો છે. ત્રીજા મહિનાની પહેલી તારીખે એટલે મહિનાની શરૂઆતમાં જ આપણું પેપર છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું. ટ્રસ્ટ મી વિદ્યાર્થી મિત્રો, હું તમને આખા બીએ ની તૈયારીનો પ્લાનિંગ પણ આપવાનો છું, માટે આ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનું છે. અહીંથી જરા પણ તમારે આખું પાછું થવાનું નથી, બિલકુલ પણ અહીંથી હટવાનું નથી, કારણ કે તમને 5 ગુણના પ્રશ્નો યાદ રાખવાની ચાવી મળવાની સાથે સાથે બીએમાં 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે લાવી શકાય એ માટે હું તમને 2 દિવસનું પ્લાનિંગ આપવાનો છું. 27 તારીખ, 28 તારીખ અને 1 તારીખ, એમ જોઈએ તો 3 દિવસનું પ્લાનિંગ આપવાનું છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સમય ન બગાડતા પહેલું ચેપ્ટર છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. એના પ્રશ્નોની વાત કરીએ બાળકો. સંચાલનનું સ્વરૂપ, તો એના મુદ્દાની ચાવી છે બાળકો, સંચાલનના સ્વરૂપના મુદ્દાની ચાવી છે હે વિજુસ માનીશ. હે વિજુસ માનીશ. તો જો હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, જુ એટલે જૂથ પ્રવૃત્તિ, પછી સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ, મા એટલે માનવીય પ્રવૃત્તિ. ઓકે, તો બાળકો આવી રીતે સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, વી એટલે વિજ્ઞાન, કળા અને સંચાલન. ઓકે, તો આ એના મુદ્દા યાદ રાખવાની ચાવી છે. હજુ પણ નથી થયા, ગભરાવાની જરૂર નથી, આ કરી લેજો. નંબર 2, સંચાલનનું મહત્વ. એની ચાવી પણ સરસ મજાની છે. જો દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. કેટલું મસ્ત સેન્ટેન્સ બની જાય છે બાળકો. દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. શું થશે? દરેક સારા ધંધાનો ધ્યેય સારો નફો. ઓકે, તો આ છે બાળકો સંચાલનના મહત્વની ચાવી. ઓકે, દરેક ક્ષેત્રમાં જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, ધ્યેય સિદ્ધિ, ધંધાની સફળતા માટે ઉપયોગી, રોજગારીની તકોમાં વધારો, નફામાં વૃદ્ધિ, સામાજિક લાભ અને રાષ્ટ્રીય હેતુ. આવી રીતે જેટલા પણ મોસ્ટ આઈએમપી 5 ગુણના પ્રશ્નો છે અથવા 3 ગુણના પ્રશ્નો છે કે જેમાં મુદ્દા આવે છે, એવા દરેક મુદ્દાની ચાવી તમને અહીંથી મળી જશે. ઓકે, હાલો, શરૂઆતમાં તમે જોડાઈ ગયા છો ત્યાં જ હું તમને શરૂઆતમાં કહી દઉં બાળકો. 1 માર્ચે, ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 માર્ચે આપણી પરીક્ષા છે. ઓકે, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે, એ જરાક હું તમને શોર્ટ આઉટ કરી દઉં છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લેવાના છીએ 1 માર્ચ. ઓકે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લઈશું બીએ વિષય. 1 માર્ચ એટલે માત્ર ને માત્ર બાળકો બીએ વિષય. ઓકે, 1 માર્ચ એટલે બીએ વિષયમાં બાળકો 90+ લાવવાની યોજના. હું તો કહું 100 માંથી 100 માર્ક્સ લાવવાની યોજના છે. કઈ રીતે સાંભળો બાળકો. 27 તારીખે સાંજે ઇકોનોમિક્સ નું પેપર પૂરું થાય એટલે ઘરે આવીને તમારે મસ્ત ફ્રેશ થઈ જવાનું છે. ફ્રેશ થઈને વળી પાછું 8 વાગે જોડાઈ જવાનું છે બાળકો. ટોપ 10 ક્વેશ્ચન્સ તમને આપવાનો છું ને, એટલા જોરદાર એટલા જોરદાર એટલા જોરદાર જે તમારી 1 તારીખના પેપરમાં હશે. પછી તે જ દિવસે 27 તારીખે 9:30 વાગે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હલકામાં લેતા નહીં બાળકો. મીડિયમ છોકરા હોય કે હોશિયાર છોકરા, બધા માટે ઓબ્જેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 30 માર્ક્સના ઓબ્જેક્ટિવ છે. તો 30 માર્ક્સના ઓબ્જેક્ટિવને આપણે બિલકુલ પણ બાળકો હલકામાં લઈ શકીએ નહીં. તો 30 માર્ક્સના ઓબ્જેક્ટિવ. ઓકે, પછી 28 તારીખનો જે આપણો સૂર્યોદય છે એ જોરદાર છે, એટલે કે સવારનો દિવસ. એમ સૂર્યોદય અલગ, તમને હમણાં કહું. 28 તારીખે બાળકો સવારે 8 થી 12 રિવિઝન 1, 2 પાર્ટમાં આપણે રિવિઝન કરવાના છીએ અને આખા 12 ચેપ્ટરનું રિવિઝન કરશું. કેવી રીતે કરશું, એમાં શું હશે, એના માટે જોડાજો, અચૂક ફાયદો થશે. અને વળી પાછું 28 તારીખે બપોર પછી 2 થી 6 ના ગાળામાં રિવિઝન આપણે કરવાના છીએ પાર્ટ 2. એ જ દિવસે 28 તારીખે સાંજે 9 વાગે બાળકો તમારા માટે હું લઈને આવીશ આપણા સ્પેશિયલ સેશન. યાદ રાખજો, આ 2 સેશન નથી જોયો ને તો તમારી બોર્ડની માર્ચ 2025 ની આ મોટામાં મોટી ભૂલ છે, એમ સમજજો.
આ સેશનમાંથી તમારા બોર્ડની પરીક્ષાના પેપરમાં પ્રશ્નો હોય ને હોય જ બાળકો, એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે ડીપ એનાલિસિસ જેને કહેવાય ને એ એનાલિસિસ થઈને આ ભવિષ્યવાણી અને સૂર્યોદયના લેક્ચર બનતા હોય છે. તો 28 તારીખે સાંજે 9 વાગે ભવિષ્યવાણી અને 1 માર્ચ એટલે જે દિવસે તમારું બોર્ડનું BA વિષયનું પેપર છે, પેપર તો આપણું બપોર પછી છે 3 વાગે, પણ વહેલી સવારે 4 વાગે તમારે હાજર થઈ જવાનું છે સૂર્યોદયના લેક્ચરમાં. આ બે સેશન તો ભૂલથી પણ મિસ નહીં કરતા. અને આ બે સેશનનો લાભો લેવાની સાથે સાથે બાળકો, હવે સ્વાભાવિક છે ચોપડી ખોલીને પેજ ફેરવા ફેરે કરશો એના કરતા બેટર હું તમને બે ભાગમાં અહીંયા જોરદાર રિવિઝન કરાવવાનો છું. 4 કલાક એટલે 8 કલાક તો હું તમને રિવિઝન કરાવવાનું છે, એટલું તમામ વાંચવાનું છે. પણ હું જે કરાવીશ ને બહુ ઇમ્પોર્ટન્ટ હશે, એટલે જરાક વિચારજો. અને 27 તારીખ અને 28 તારીખ ઓલું હવનમાં બીડું હોમાય ને એમ તમે BA વિષય માટે હોમી દેજો આ બંને તારીખ. ઓકે, ચાલો આગળ જોઈએ બાળકો. સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ, એની ચાવી છે માસા આ સાપ. શું? માસા આ સાપ. આ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપની ચાવી છે. ઓકે, તો સંચાલનના સિદ્ધાંતો છે બાળકો, એના સ્વરૂપની ચાવી શું છે? માનવ વર્તણૂક પર આધારિત, સાર્વત્રિક સ્વીકૃતિ, પછી આ એટલે આકસ્મિકતા, સા એટલે સામાન્ય માર્ગદર્શિકા અને પ એટલે પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. હાલો, સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એટલે શું થાય બાળકો? ફાયદો. તો વૈ સબકા સાસ, વૈ સબકા સાસ, આ એની ચાવી છે. ઓકે, મુદ્દા તમારી સામે છે, સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લેજો. પછી સંચાલનની વિચારધારાઓ. તો નવ પ્રશિષ્ટ વર્તન આધુનિક, શું યાદ રાખવાનું? નવ પ્રશિષ્ટ વર્તન આધુનિક. શું યાદ રાખશું? નવ પ્રશિષ્ટ વર્તન આધુનિક. ચાલો, ચેપ્ટર 3. હવે જો આ જોરદાર છે, 5 ગુણના પ્રશ્નો પૂછાશે. ઓકે, આયોજનની લાક્ષણિકતા. એક ચાવી છે સર્વપ્રથમ ધ્યેયની 24 પપ્પુ ભસ. એક ચાવી મેં પણ આપેલી છે, સર્વધ્યેયી સર્વચોક, સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. સર્વધ્યેયી સર્વચોક પૂર્વાની પરી સતત ભસ. આ લેવલની તૈયારી હોય ને બાળકો, ત્યારે 5 ગુણ બેઠા. ઓકે, ત્યાર પછી આયોજનની પ્રક્રિયા. જો હવે આયોજનની પ્રક્રિયા પહેલા તો યાદ રાખવાનું, પ્રક્રિયા હંમેશા ક્રમમાં પૂછે. પ્રક્રિયાના દરેક મુદ્દા ક્રમમાં હોવા જોઈએ. જો તમારી પાસે પરીક્ષામાં ઓપ્શન હોય અને પ્રક્રિયા સિવાયના પ્રશ્નો તમને આવડતા હોય તો એ જ અટેન્ડ કરવાના છે, કારણ કે પ્રક્રિયા હંમેશા ક્રમમાં હોય, ક્રમ આડોઅવળો થાય તો માર્ક્સ કપાવવાની શક્યતા વધી જાય. તો આની બાળકો ચાવી છે હે આમાં વૈવિચો ગોયો. હે આમાં વૈવિચો ગોયો. જો લાઈનમાં જ હોવી જોઈએ. હે એટલે હેતુ નિર્ધારણ, આ એટલે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માં એટલે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું, વૈ એટલે વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વી એટલે વિકલ્પોની વિચારણા કરવી, ચો એટલે ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌ એટલે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી, અને યો એટલે યોજનાનું મૂલ્યાંકન. યો. ઓકે, હે આમાં વૈવિચો ગોયો. ત્યારબાદ આયોજનના ઘટકો. તો આયોજનના ઘટકોની ચાવી છે બાળકો કાવ્યની હેવી અંદાજ નીતિ. આપણે મનમાં એમ બોલવાનું કાવ્યની હેવી અંદાજ નીતિ છે. કાવ્ય, તો કાવ્યની હેવી અંદાજ નીતિ. કા એટલે કાર્યક્રમ, વ્યૂ એટલે વ્યૂહરચના, ઓકે, ની એટલે નિયમો, હે એટલે હેતુઓ, વી એટલે વિધિ અથવા પદ્ધતિ, અંદાજ એટલે અંદાજપત્ર અને નીતિ એટલે નીતિ. ડન છે, સિમ્પલ. તો કાવ્યની હેવી અંદાજ નીતિ. શું યાદ રાખવાનું? કાવ્યની હેવી અંદાજ નીતિ. પ્રકરણ 4 વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાના મુદ્દા છે. હે આસમા આપ દે નિશા. હે આસમા, આસમાન એટલે આસમાનને કહેવાનું આપ એટલે તમે મને, દે એટલે આપો, નિશા એટલે અંધારું. ઓહો, પણ હે આસમા આપ દે નિશા. અને વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા. જો વળી પાછી પ્રક્રિયા, પ્રક્રિયા વિધિ કે તબક્કા આવે એટલે બાળકો ક્રમમાં જ મુદ્દા આવવા જોઈએ. હે કાકા 20 આવ્ય. શું બોલવાનું? હે કાકા 20 આવ્ય. ડન. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા શું છે? હે કાકા 20 આવ્ય. હે એટલે હેતુઓની સ્પષ્ટતા, કા એટલે કાર્યોની યાદી, કા એટલે કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દો અને લાયકાત નક્કી કરવી, સત્તા અને ફરજોની સોંપણી, આંતર સંબંધોની સ્થાપના અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર
કરવો. હે કાકા 20 આવ્યો. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, 5મું ચેપ્ટર, જેમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે. હજુ 5 ગુણના પ્રશ્નોના મુદ્દા નથી ત્યાં તો ગભરાવાની કશી જરૂર નહીં મળતી. ઓકે, કોઈ ટેન્શન લેવાનું નથી, કારણ કે 5 ગુણના પ્રશ્નોના તમને મુદ્દા યાદ રાખવાની ચાવી અહીંથી મળી જવાની છે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ, ધંધામાં કર્મચારી વ્યવસ્થાનો ફાયદો શું, એનું મહત્વ શું? તો કર્મચારીમાં એક સતત ગતિશીલ સંબંધો સંચા, આપણે બોલવાનું સાચા. કર્મચારીઓમાં એક સતત ગતિશીલ સંબંધો સાચા. ઓકે, તો ચાલક બળ, પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. એકમના હાથ પગ, સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓમાં સંતોષ, સંબંધોમાં સંવાદિતા, એકમની પ્રતિષ્ઠામાં વધારો, સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. ત્યારબાદ ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો. તો ભરતી માટેના 2 પ્રાપ્તિ સ્થાનો છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. આ બેમાંથી એક પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષાના 5 ગુણના પ્રશ્નમાં હશે, ચેક કરી લેજો. ઓકે, તો આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં આવશે પ્રતીક્ષા અબ કબ बढ़ती. પ્રતીક્ષા અબ કબ बढ़ती છે આંતરિક પ્રાપ્તિ સ્થાનો. પ્રતીક્ષા યાદી, પછી આવશે બાળકો અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવવા, બદલી કરીને. ઓકે, કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને, પછી બઢતી આપીને, બઢતી સાથે બદલી આપીને. આ બધા બાળકો આંતરિક પ્રાપ્તિ સ્થાનો છે. અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની જો વાત કરીએ તો શેઠે રોજ મજૂર આગે જાહે. શું? શેઠે રોજ એટલે શેઠ દરરોજ મજૂર પાસે જશે. દેશી ભાષામાં શેઠે રોજ મજૂર આગે જાહે. જાહે આપણે નથી કે જાહે આપણે જાશે એવું બોલતા નથી, જાહે એમ તળપદો ગુજરાતી શબ્દ વાપરી. તો શેઠે રોજ મજૂર આગે જાહે. આ ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે, જેમાં આવશે જાહેરાત દ્વારા, શૈક્ષણિક સંસ્થા દ્વારા, મજૂર સંઘો દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતી, આધુનિક પદ્ધતિ અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. ત્યારબાદ બાળકો, ઓકે વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ બાળકો આ વિડીયોને જોઈ રહ્યા છે, બાળકો આ તો હજુ શરૂઆત થાય છે 1 માર્ચ માટે. હા, તો 5 ગુણના પ્રશ્નોમાં ઘણાને તકલીફ હોય તો આ મુદ્દાની ચાવી આપી છે, જરાક મંજો કરવા એમ. બાકી જો બાળકો હજુ તમારા માટે 27 તારીખ 28 તારીખ આ વિડીયોની શરૂઆતમાં જ મેં પ્લાનિંગ આપી દીધું છે. 27 તારીખ 28 તારીખ અને 1 માર્ચ એ પ્લાનિંગ પ્રમાણે જોડાઈ જાજો. BA માં તમને તમારો ટાર્ગેટ તમે નક્કી કર્યો છે ને એના કરતા વધુ માર્ક્સ આવશે ફાઇનલ્સ. ઓકે, તો આ વિડીયોને તમને પસંદ પડે બાળકો, BA વિષયમાં તમારે જોરદાર માર્ક્સ લેવા હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દેજો રૂલ विद्याकुल का. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल विद्याकुल का झुकेगा नहीं. ચાલો દોરવણી, 5 ગુણના પ્રશ્નો પૂછાશે. અભિપ્રેરણની લાક્ષણિકતાના મુદ્દા છે. ઉવીસ હસ આપ કસમ ફેક. ઉવીસ હસ આપ કસમ ફેક છે ને જોરદાર ચાવી. ઉવીસ હસ આપ કસમ ફેક. આવી રીતે બાળકો જરાક એક્ટિંગ કરીને ગમે તેમ કરીને, આપણો હેતુ છે બોર્ડમાં માર્ક્સ લાવવાનો. એના માટે આપણે ગમે તે કરવું પડે ને એ રીતે કરીને એક્ટિંગ કરીને પણ વાંચવું તો પડશે, હે ને, મોઢે તો કરવું પડશે. ઉવીસ હસ આપ કસમ ફેક. તો આંતરિક પ્રેરણા, મનોવૈજ્ઞાનિક ખ્યાલ, સતત પ્રક્રિયા, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, ફેરબદલી દરમાં વધારો, ઉદ્દેશોની પ્રાપ્તિ, વિસ્તૃત ક્ષેત્ર, હકારાત્મક અભિગમ, સંચાલનનું એક કાર્ય, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન અને પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. અને 5 ગુણમાં આ પ્રશ્ન ન હોય ને તો બાળકો બીએનું પેપર નો હોય એમ સમજી લેવાનું. હોય જ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. હવે આના 5 મુદ્દા છે, એ કઈ ચાવી પ્રમાણે ન યાદ રાખો તોય ચાલે, પણ આપેલી છે. સાસુ સાસ આત્મસન્માન. સાસુ સાસ હિન્દીમાં સાસ કે, ગુજરાતીમાં સાસુ કે, આત્મસન્માન. એને સાસુને એના આત્મસન્માનની બહુ પડી હોય ભાઈ, જરાય કઈ કહેવાય નહીં બહુથી, નકર ઈગો હટ થઈ જાય. તો સાસુ સાસ આત્મસન્માન એ તો સાઈડમાં મૂકો, પણ આ રીતે યાદ રખાય. જો બાળકો, પ્રાથમિક અને શારીરિક જરૂરિયાત, બીજા નંબર પર આવશે સલામતીની જરૂરિયાત, ત્રીજા નંબર પર આવશે સામાજિક જરૂરિયાત, ચોથા નંબર પર આવશે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, અને 5મા નંબર પર આવશે આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. ત્યારબાદ નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ. તો જો 2 ચાના 20 સમાસ. શું યાદ રાખવાનું?
2 ચાના 20 સમાસ. શું યાદ રાખવાનું? 2 ચાના 20 સમાસ. 2 ચાના 20 સમાસ. ઓકે ડન. પછી નાણાકીય સંચાલનનું મહત્વ એટલે ફાયદા. તો જો એનું મહત્વની કેટલી મસ્ત નાણાકીય સંચાલનના ફાયદા શું? આ નાણા નાના નાણા ચાલુ આવક ધંધાની તરલતા. શું યાદ રાખવાનું? આ નાણા નાના નાણા ચાલુ આવક ધંધાની તરલતા. શું યાદ રાખશું? આ નાણા નાના નાણા ચાલુ આવક ધંધાની તરલતા. મારો અત્યારે મેન હેતુ છે ચાવી આપવાનો. ડન. મુદ્દા અહીંયા આપેલા છે, ચાવી પ્રમાણે ગોઠવીને મોઢે કરજો, થઈ જશે. ઓકે, હજુ નથી થયું તોય થઈ જાય ભાઈ, કોશિશ કરો એટલે બધું જ થાય, હે ને? તો આ નાણા નાના નાણા ચાલુ આવક ધંધાની તરલતા. ત્યાર પછી આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા. તો એની ચાવી કેટલી જોરદાર છે. તમને એમ થાય સર આ સર સમ નાક ટન આપસ કઈ ખબર ન પડી. જો આમ બોલે સર સમ નાક ટન આપસ. શું બોલવાનું? સર. તમારે મને કહેવાનું સર સમ, આપણે હમ ખાય એમ, સમ નાક ટન આપસ. તો આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા બની જશે બાળકો સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. ડન. उसके बाद મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં આંતરિક પરિબળો છે અને બાહ્ય પરિબળો છે. આંતરિક પરિબળોની ચાવી છે ધંધાનું નામું, સંચાલકોની મિલકત. અને બાહ્ય પરિબળોની ચાવી છે બાળકો બજારમાં વિદેશી સંસ્થા મુકામુક. શું બોલવાનું? બજારમાં વિદેશી સંસ્થા મુકામુક. ડન. ચાલો, બાકી મુદ્દા તમારી પાસે છે. મેન તો ચાવી આપવાની છે ખાસ. કાર્યશીલ મૂડીની લાક્ષણિકતા. ચાર રોજ જરૂરી નહીં, સ્વરૂપ જોત ટૂંકા. એની ચાવી. કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો એમાં આવશે ધ, ઊંચા કાકા, ઊંચા સ્ટોન. શું યાદ રાખવાનું? ધમ, ઊંચા કાકા, ઊંચા ટોન. ડન. ચાલો, પછી 9મું ચેપ્ટર છે ગૌણ બજાર એટલે કે શેર બજારની લાક્ષણિકતામાં આવશે સમજૂનો જામી કસ્માની સજા. સમજૂનો જાની કસ્માની સજા. ઓકે. અને શેર બજારના કાર્યો, લાક્ષણિકતા અને કાર્યોમાં ફરક છે. મામુ બજાર સમસોજાત પ્રવૃત્તિ. શું યાદ રાખશો? મામુ બજાર સમસોજાત પ્રવૃત્તિ. ઓકે, બોર્ડના વિદ્યાર્થીઓ જો તમે છો, તમને બાળકો તમે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી, વિદ્યાકુલ એપના માધ્યમથી અને યુથ વિદ્યાકુલ મટીરિયલના માધ્યમથી ભણ્યા છો, તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. એ લિંક ઓપન કરશો એટલે એક સરસ મજાનું ફોર્મ આવશે. એ ફોર્મ તમારે ભરવાનું છે. એમાં તમારે તમારી હોલ ટિકિટનો સીટ નંબર, હોલ ટિકિટનો ફોટો અપલોડ કરીને કમ્પ્લીટ કરવાનું છે. જો ટોપ 10માં તમારો નંબર આવશે તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહો છો તો અમે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે ચોક્કસ આવશું. સાથે સાથે બાળકો BA વિષયની ભવિષ્યવાણી ફરીથી કહી દઉં. 28/2/2025 ના રોજ સાંજે 9 વાગે અને સૂર્યોદય ક્લાસ 1 માર્ચ 2025 ના રોજ વહેલી સવારે 4 વાગે તમારા માટે. ભૂલતા નહીં, બહુ ફાયદો થશે. આપણા સ્પેશિયલ સેશન છે જે આપણે સ્પેશિયલ દિવસે પ્રોવાઈડ કરીએ છીએ જેથી વિદ્યાર્થી મિત્રો સારામાં સારો લાભ લઈ શકે. ઓકે, ગ્રાહક સુરક્ષા, ગ્રાહકના અધિકારો. નિર્જાગ્રા સૂપ. સૂપ પીવાનું મજા આવે ને, પણ હવે તો ઉનાળો આવી ગયો. નિર્જાગ્રા સૂપ. પછી ગ્રાહકોની જવાબદારીઓ. નિબી સાગરા ખરીદી પગુ અખો. નિબી સાગરા ખરીદી પગુ અખો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે 12મા ચેપ્ટરમાં લલ્લુ પપ્પુ જેવા પોઈન્ટ છે. મોસ્ટ આઈએમપી જેટલા 5-5 ગુણના પોઈન્ટ હતા એ મેં તમને કહી દીધા. બાળકો આ 1 માર્ચ 2025 ની હજુ તો સ્ટાર્ટર શરૂઆત થઈ છે. બાકીના બધા લેક્ચરમાં મેં કીધું એમ ટોપ 10 આઈએમપી ક્વેશ્ચન્સ ભૂલતા નહીં. મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ 30 માર્ક્સનું એમાંથી આવશે, ભૂલતા નહીં. ત્યાર પછી આવશે રિવિઝન પાર્ટ 1, રિવિઝન પાર્ટ 2 28 તારીખે. 27 તારીખે ફરીથી કહી દઉં, 27 તારીખે શું આવશે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન ટોપ 10. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ 30 માર્ક્સનું. 28 તારીખે સવારે 8 થી 12 રિવિઝન પાર્ટ 1, સાંજે 2 થી 6 રિવિઝન પાર્ટ 2, સાંજે 9 વાગે આવવાની છે બાળકો જોરદાર ભવિષ્યવાણી અને 1 માર્ચના રોજ સવારે 4 વાગે સૂર્યોદય.
આટલું કરો ને એટલે ઘૂઘરા જેવા થઈ જાઓ ફાઇનલ. ચાલો મળીશું બાળકો, આવજો, બાય બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.